જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક માટે કવાયત શરૂ કરવામાં આવી. જામનગરમાં 16 વોર્ડમાંથી 15 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે, ત્યારે 64 પૈકી 60 બેઠક પર ભાજપે જીત મેળવી છે. હવે 60 પૈકી કયા 5 સભ્યને હોદ્દામાં સ્થાન મળશે તે પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે. શહેર ભાજપ ખાતે ચૂંટાયેલા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ અને પ્રદેશ સંયોજક રાજુભાઈ પટેલ દ્વારા સેન્સ લેવામાં આવશે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરના પદ માટે વધારે દાવેદારો હોવાની ચર્ચા થઈ રહી છે. આ વખતે મેયર પદ મહિલા અનામત હોવાથી 30 પૈકી એક મહિલાને મેયરનો તાજ અવશ્ય મળશે. પક્ષ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ તેમજ જીત માટે કરેલ કામગીરીને ધ્યાનમાં લેવામાં આવશે. હાલ તો અનેક સભ્યો પોતાના હોદ્દા માટે સપનાઓ સેવી રહ્યા છે. આપ સર્વ જાણો છો તેમ જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. કુલ 64માંથી 60 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને લોકોનો ખૂબ સારો જનપ્રતિસાદ મળ્યો છે. હવે ત્યારબાદની પ્રક્રિયામાં જામનગર મહાનગરપાલિકા ખાતે જે 5 મુખ્ય પદો હોય એના માટેની આજે અભિપ્રાય એટલે કે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમાં આજરોજ જામનગર મહાનગર ખાતે ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલ ઉમેદવારોને અને સંગઠનને આજે સાંભળવા માટે અહીં પધાર્યા છે. ખૂબ એવી પારદર્શક પ્રક્રિયા દ્વારા આ 5 પદ નક્કી થતા હોય છે. એટલે આજે ઉમેદવારોને સાંભળીને એમનો અભિપ્રાયો લઈ અને એક પેનલ અલગથી બનાવવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા પ્રદેશની સૂચના મુજબ હાથ ધરવામાં આવશે. અને પ્રયાસ પણ એવો રહેશે કે જામનગર મહાનગરપાલિકા જે રીતે જામનગરનો વિકાસ કર્યો છે આવનારા દિવસોમાં પણ એ મુખ્ય પદો દ્વારા અવિરતપણે આ વિકાસની યાત્રા ચાલુ રહે અને લોકોને સેવામાં અમે ઉપયોગી થઈએ એવી આશા સાથે. અસ્તુ. ભારત માતા કી જય.